આપણી મૂળભૂત ફરજો હોય છે. મૌલિક કર્તવ્યોમાં જ લખેલું છે કે ભાઈ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. અને એ જ મૌલિક કર્તવ્યોમાં એ પણ છે કે પર્યાવરણની રક્ષા કરવાની છે અને બધા પશુઓ પ્રત્યે કરુણાનો ભાવ રાખવાનો છે. ઠીક, જ્યાં તિરંગાની વાત છે કે તિરંગા પ્રત્યે આપણે સન્માન રાખવું જોઈએ, સંવિધાનમાં મૂળભૂત ફરજો પણ વર્ણિત છે. મૌલિક કર્તવ્યોમાં જ આ વાત છે કે તિરંગાનું સન્માન કરો અને એમાં જ તો પછી આ વાત પણ છે કે પર્યાવરણની રક્ષા કરો, પશુઓ પ્રત્યે કરુણા રાખો, કમ્પેશન ટુવર્ડ્સ ઓલ લિવિંગ ક્રિએચર્સ. તેની વાત કોણ કરશે? આપણે તેને એક અઠવાડિયું કેમ નથી આપી રહ્યા? આપણે કેમ નથી કહી રહ્યા કે 15 ઓગસ્ટની આસપાસના 20 દિવસ આપણે પર્યાવરણને અને પશુઓ પ્રત્યે કરુણા જાગૃત કરવા માટે રાખીશું? ત્યારે તો તથ્ય એ છે કે ભારત સરકાર ભારતને દુનિયાનું સૌથી મોટું કતલખાનું બનાવવા પર લાગેલી છે. તેઓ આને કહી રહ્યા છે પિંક રિવોલ્યુશન. તેઓ કહી રહ્યા છે અહીં વધારેમાં વધારે તમે કૃત્રિમ ગર્ભાધાન કરીને પ્રાણીઓ પેદા કરો અને તેમને કાપો જેથી ભારત દુનિયાનો સૌથી મોટો માંસ નિકાસકાર દેશ બની જાય. આપણે અહીં વાત નથી કરવા માંગતા શું જે સંવિધાને આપણા પર મૌલિક કર્તવ્યો નાખ્યા છે તેની. તિરંગો ઊંચો છે, તિરંગો શુભ છે, પણ બાકીના મૌલિક કર્તવ્યોની કોણ વાત કરશે? કોઈ સરકારે આજ સુધી પશુઓ પ્રત્યે કરુણાની વાત કેમ નથી કરી? ત્યારે તો સરકાર પોતે જણાવે છે સન્ડે હોય કે મંડે રોજ ખાઓ ઈંડા અને ચિકન ખાઓ, તેનાથી સ્વાસ્થ્ય બનશે. સરકાર પોતે સંવિધાનનું ઉલ્લંઘન કરી રહી છે. સંવિધાન કહી રહ્યું છે કે આ મૂળભૂત ફરજો શું માત્ર નાગરિકની હોય છે, સરકારની નથી હોતી? સંવિધાન કહી રહ્યું છે આ મૂળભૂત ફરજો છે કમ્પેશન ટુવર્ડ્સ ઓલ એનિમલ્સ. તો તમે કતલખાનાને સબસિડી કેવી રીતે આપી રહ્યા છો? તમે મીટ એક્સપોર્ટને પ્રમોટ કેવી રીતે કરી રહ્યા છો? આ પોલ્ટ્રી ફાર્મ્સ, આ ફિશિંગ, આમને કેવી રીતે પ્રોત્સાહન આપી રહી છે સરકારો? આ કેવી રીતે થઈ રહ્યું છે કે બસ તિરંગાની જ વાત કરવાની છે, બાકી જે મૌલિક કર્તવ્યો હતા તે ક્યાં ગયા? પર્યાવરણનું શું કરવાનું છે? વિકાસના નામે તમે પર્યાવરણની મહાદુર્ગતિ કરી રહ્યા છો, તેની વાત કોણ કરશે? આવી જ રીતે સંવિધાનમાં માર્ગદર્શક સિદ્ધાંતો છે, નીતિ નિર્દેશક તત્વો. તેમાં સામેલ છે કે નાગરિકોમાં વૈજ્ઞાનિક ચેતનાનો સંચાર કરવામાં આવે. સાયન્ટિફિક એટીટ્યુડ ઇન ધ સિટીઝનરી. સાયન્ટિફિક એટીટ્યુડની જગ્યાએ જો સરકાર જ એવા કામ કરી રહી હોય જેનાથી દેશ વધુ અંધશ્રદ્ધાના પતનમાં પડી રહ્યો હોય તો બોલો, તેની વાત કોણ કરશે? કે 15 ઓગસ્ટનો મતલબ શું માત્ર તિરંગાથી હોય છે? 15 ઓગસ્ટનો મતલબ તો દેશથી હોય છે ને, અને દેશના સંવિધાનથી હોય છે. અને સંવિધાને જે બાકી જવાબદારીઓ નાખી છે તેની વાત શું કરશો? તમે બસ તિરંગો. અને જો દેશ નબળો પડી રહ્યો હોય તો એક નબળા દેશની ઉપર તમે તિરંગો બહુ શાનથી પણ ફરકાવી દો તો અર્થ શું રહી ગયો એ વાતનો? ભારત દેશ જબરદસ્ત અંધશ્રદ્ધા અને કુપ્રથાઓનો દેશ રહ્યો છે. જે લોકો પ્રથા પરંપરા કહે છે તેમને હું કહું છું કે સતીને પાછી લઈ આવો ને પોતાના ઘરમાં સૌથી પહેલા. ભારતની મોટી માનનીય પ્રથા રહી છે સતી કેટલાય 100 વર્ષો સુધી. કુપ્રથા જેવો કોઈ શબ્દ હોય છે કે નહીં? જલ્દી બોલો. તો બધી પ્રથાઓ પછી સન્માનનીય કેવી રીતે થઈ ગઈ?
આજે તો જેટલી પ્રથાઓ છે તેમને જ માની લેવામાં આવે છે. આ જ સંસ્કૃતિ છે. બધી પ્રથાઓ સંસ્કૃતિ છે, તો સતીને પણ પાછી લાવવી જોઈએ. તો પછી અસ્પૃશ્યતાને પણ પાછી લાવવી જોઈએ. નહીં. જે લોકો દેશમાં સૌથી વધુ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા હોય તેમને તમે દેશના મોટા મોટા નાગરિક સન્માન આપી રહ્યા છો. કોઈને પદ્મશ્રી, કોઈને પદ્મ વિભૂષણ, ભારત રત્ન પણ આપી દો. એમણે બહુ મહાન કામ કર્યું છે કે દેશને વધુ અંધશ્રદ્ધાની ગર્તામાં ધકેલી દીધો છે. ભારત રત્નની કમી છે તે પણ આપો. માત્ર પ્રતીકોથી કામ નથી ચાલતું ને, અસલી કામ પણ કરીને બતાવવું પડશે ને. અને અસલી કામ કરવામાં ન આવી રહ્યું હોય, ઉલટું અસલી કામને વધુ પાછળ ધકેલવામાં આવી રહ્યું હોય અને પ્રતીકો એક પછી એક ઉછાળવામાં આવી રહ્યા હોય તો શું ફાયદો? જીવન સિમ્બોલિઝમ માત્રથી થોડું ચાલે છે કે આવો સિમ્બોલ. એવરી સિમ્બોલ ઇઝ અ સિમ્બોલ ઓફ ઓલ ઓફ સમથિંગ. સિમ્બોલ ઓફ વોટ? સિમ્બોલની પાછળ કોઈ અસલી વસ્તુ તો હોવી જોઈએ. એ અસલી વસ્તુ પ્રત્યે જ આદર રાખવો જોઈએ. એ જ સન્માનની પાત્ર છે અને તેનું જ પોષણ કરવાનું હોય છે. આ તો મેં કેટલાક મૂળભૂત ફરજો અને કેટલાક ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સની વાત કરી. તમે આને જ થોડું વધારે વાંચજો, તમને બીજા મળશે. અને પછી પોતાની જાતને પૂછજો કે શું વાસ્તવમાં આપણે આઝાદીનું સન્માન કરીએ પણ છીએ? હું અહીં અત્યારે મૂળભૂત અધિકારોની વાત એટલે નથી કરી રહ્યો કારણ કે તે કાયદેસર રીતે લાગુ કરી શકાય તેવા હોય છે. તેના માટે તમે કોર્ટમાં જઈ શકો છો. પરંતુ બિચારા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ વગેરે, આને તમે લીગલી ઇન્ફોર્સ નથી કરી શકતા. તમે ક્યાંક જાઓ ન્યાયાલયમાં અને બોલો કે સરકાર જે કામ કરી રહી છે તે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સની વિરુદ્ધ છે, તો એમાં કોર્ટ તમને કોઈ રાહત નહીં આપી શકે. તે પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંત છે, જેનું તમારે પાલન કરવું જોઈએ. તમે ન કરો તો કોઈ સજા નથી મળી શકતી, પરંતુ તે બહુ મહત્વપૂર્ણ છે, એટલે તેમને સંવિધાનમાં રાખવામાં આવ્યા છે. આવી જ રીતે કમ્પેશન ટુવર્ડ્સ એનિમલ્સ એક મૂળભૂત ફરજ છે. પણ તે ઇન્ફોર્સેબલ ત્યારે જ થશે જ્યારે તેના માટે પહેલા સરકારો બિલ લાવે અને પછી તેમને કાયદો બનાવે. પણ સરકાર જો બિલ લાવશે જ નહીં તો કમ્પેશન ટુવર્ડ્સ એનિમલ હોય કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન હોય, આ તો એમ જ કાગળ પર રહી જશે. એ જ વાતને તમે વધુ વ્યાપક કરશો ને, જેમ કે શિક્ષણનો સૌને અધિકાર હોવો જોઈએ. તે શિક્ષણ એટલે શું? સંવિધાન કહે છે કે શિક્ષણ સૌને મળવું જોઈએ. બહુ સારી વાત છે. શિક્ષણ એટલે શું પણ અને કેટલું શિક્ષણ? તમે એ વાતને વધારો ને ત્યારે અમે માનીએ કે આઝાદી. શિક્ષણનું સ્તર જુઓ, ગામડાઓમાં શાળાઓની હાલત જુઓ. મને બહુ ગમતે જો અમે કહેતા હોત કે અમે 15 દિવસ સુધી એવું કરવા જઈ રહ્યા છીએ કે જે સૌથી દૂરના ગામડાઓ છે ત્યાં પણ નિયમાનુસાર ક્લાસીસ લાગશે તો મજા આવત. પણ ક્યાં છે શિક્ષણ? આંતરિક શિક્ષણ માટે અમારી પાસે કોઈ જગ્યા નથી. જીવન શિક્ષણનો અમારા અભ્યાસક્રમમાં ક્યાંય કોઈ સ્થાન નથી. તમે તે લઈને આવો ને. ખતરનાક થઈ જાય છે જ્યારે મૂળ કેન્દ્રીય સાર વાતની જગ્યા એક પ્રતીક લઈ લે છે. જેમ કે સન્માનનું સ્થાન નમસ્કાર લઈ લે.
હવે નમસ્કાર ચાલી રહ્યું છે, ભલે તેની પાછળ સન્માન હોય કે ન હોય. જેમ કે હોય છે કે જઈને પગે લાગો. લોકો પગે લાગવામાં, પગ અડકવામાં, પૂરા ઝૂકવાની તકલીફ પણ નથી લેતા. સામેવાળાના ઘૂંટણ અડકી લેશે અને કહેશે પાય લાગુ. આ હોય છે કોરું સિમ્બોલિઝમ, જેમાં કોઈ પ્રાણ નથી, માત્ર પ્રતીક છે, પ્રાણ નથી. એવું ભારત જોઈએ છે શું આપણને? કે આપણને એક સશક્ત, સુંદર, ઊંડું, આધ્યાત્મિક, પ્રાણવાન ભારત જોઈએ છે? બોલો. તો પ્રતીકોને જ્યારે પણ જુઓ તો પ્રશ્ન કરતા શીખો કે આની પાછળ પ્રાણ કેટલા છે? પ્રાણ ક્યાં છે? પ્રાણ છે તો પ્રતીક બહુ સારી વાત છે. અને પ્રતીક જો પ્રાણનો વિકલ્પ બની ગયું છે તો બહુ ખતરનાક વાત છે. પ્રતીક સુંદર છે, પ્રતીક શોભા આપે છે, પણ ત્યારે જ્યારે તેની પાછળ સત્ય હોય, અર્થ હોય, પ્રાણ હોય, તો પ્રશ્ન કરતા શીખો.